કે ફોર કૃષ્ણનો કૃષ્ણ કપટ મુક્ત પણ છે અને કપટ યુક્ત પણ છે. એના જેટલો ચાલબાજ, એના જેટલો કપટી માણસ એ સમયમાં કોઈ સાબિત નહોતું થઈ શક્યું. અત્યંત તેજસ્વી બુદ્ધિ, એક એક ચાલ ચાણક્યની, કોઈથી ડરવું નથી. ક્યારે લાગણીથી પણ જીવવું છે અને લાગણીથી વર્તવું છે. શકુની પણ હારી જાય કપટમાં, બુદ્ધિમાં દુર્યોધન પણ હારી જાય, દુશાસન પણ હારી જાય, કર્ણ પણ હારી જાય. અરે એ તો છોડો, વિશ્વ શ્રેષ્ઠ પુરુષ ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય પણ હારી જાય. નમસ્કાર કરી દે, વંદન કરી દે. એના કપટ, એની સ્ટ્રેટેજી, મહાભારત એનાથી ભરેલું છે. તમે વિચાર કરો, એક કૃષ્ણ રથ ઉપર ઘોડા ચલાવે, ઘોડાનું ધ્યાન રાખે, ઘોડાનું પોષણ કરે, કોઈ તલવાર નહીં, કોઈ ઢાલ નહીં, કોઈ ધનુષ્ય નહીં, કોઈ બાણ નહીં, કશું લીધા વગર એક એક નીતિ, એક એક યોજના મૂકી અને આખી કૌરવ સેના ખતમ કરી દે. એક પછી એક યુદ્ધ ખતમ કરી નાખો. એ ભીષ્મ હોય, દ્રોણાચાર્ય હોય કે કર્ણ હોય, દુર્યોધન, દુશાસન હોય. એના માટે દ્રોણાચાર્યને મારવા માટે યુધિષ્ઠિર પાસે જૂઠું બોલાવડાવે, દુર્યોધનને મારી નાખવા પાસે ભીમ પાસે ખોટી નીતિ અમલ કરાવડાવે. કર્ણનું પૈડું ખૂંપી જાય ત્યારે ન લડવું જોઈએ અને ત્યારે જ કે માર અર્જુન, માર, અને મરાવડાવે. ભીષ્મ તો એને મારી શકવું, એના વિશે વિચારવું અશક્ય હતું. અને એની સામે નપુંસક શિખંડી એને ઉભો રાખીને ભીષ્મ હથિયાર મૂકી દે. એ સ્ત્રી સામે લડતા નથી અને ભીષ્મને મારી નખાવે. કપટ મુક્ત અને કપટ યુક્ત. પાછો ભીષ્મને દર્શન આપે. રોજ રાત્રે બાણશયા પર ભીષ્મ સૂતા હોય ત્યારે રોજ દર્શન આપે કે દાદા કેમ છો. દ્રોણાચાર્યને દર્શન આપે. બિલકુલ મુક્ત. હવે કોઈ રમત રમવાની જરૂર નથી. કામ કરવું તો કરી દીધું. દ્રોણાચાર્યને મારી લીધા, ભીષ્મને મારી લીધા, દુશાસનને માર્યો, દુર્યોધનને માર્યો. હવે રોજ દર્શન આપવાના. હવે કેમ છો. યશોદાને પુષ્કળ હેરાન કરવાની જીવનભર. અને એ જ યશોદાને દર્શન આપવાના. મુખની અંદર સમગ્ર બ્રહ્માંડ બતાવવાનું. યશોદા બેભાન થઈ જાય અને ત્યારે નક્કી કરે, માય ગોડ, આ કાનુડો છે. ખબર નથી આ માણસ નિર્દોષ છે, બાલ સુલભ છે, બાળ રમત રમે છે, બાળ લીલા કરે છે અને ક્યારે શ્રેષ્ઠતમ બની જાય. એની ચાલ કોઈને સમજાઈ નથી. આ છે કે ફોર કૃષ્ણનો વિચક્ષણ કૃષ્ણ.